નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જનક સિદ્ધાસણિયા વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે અમારી સાથે જોડાયેલો છો તેની અમને બહુ જ ખુશી છે અને અમારા અવારનવાર વિડીયો તમારા સુધી પહોંચે છે. હવે આ જ લાભ બીજા વિદ્યાર્થીઓને મળે તેવી કોશિશ કરીશું આપણે. ઠીક છે. હવે જે શરૂઆત કરી છે આપણે એક નવી સિરીઝની સ્ટાર્ટિંગ કર્યું છે તમારા માટે, જેનું નામ આપણે રાખ્યું છે નિસ્વાર્થ સિરીઝ. હવે એમાં નિસ્વાર્થ કઈ રીતે મિત્રો સમજીએ તો તમારા માટે અમે લઈને આવશું PYQ, JEE એક્ઝામ માટેના PYQ અને વિથ પ્રોપર સોલ્યુશન. જરૂર પડશે તો પર્ટિક્યુલર થિયરીનું ઓન ધ સ્પોટ એક્સપ્લેનેશન બી હશે, જેના કારણે તમારા જે પણ ટૉપિક અધૂરા રહી ગયા છે માનો સમજવામાં એ તમે એને ક્લિયર કરી શકો છો. અને એના આધારે સૌથી પહેલું મોસ્ટ IMP વસ્તુ છે શું JEEમાં, તો કે ભાઈ ક્વેશ્ચન કયા પૂછાશે, IMP ક્વેશ્ચન. હવે JEEમાં IMP ક્વેશ્ચન આપવા તો બહુ મુશ્કેલવાળી વસ્તુ છે. જો કોઈ આપતું હોય તો મહાન વ્યક્તિઓ હોઈ શકે. તો મિત્રો અહીંયા સમજીએ તો જે આપણે PYQ છે એનો ઉપયોગ કરીશું. તો PYQને સોલ્વ કરશું તો આપણું જે પણ આપણે જે નોલેજ મેળવ્યું છે કઈ રીતે યુઝફુલ થાય છે આપણને ખ્યાલ આવશે. તો મિત્રો ચલો આપણે પહેલા ક્વેશ્ચનની શરૂઆત કરી. તો મિત્રો તમે જોઈ શકો એ પ્રમાણે સ્ક્રીન ઉપર પહેલો ક્વેશ્ચન કંઈક વિધેય એવું કંઈક લખેલું છે. અહીંયા એક વર્ડ લખ્યો છે સતત વર્ડ, બરાબર છે. અને તમે જે પ્રમાણે ભણી ગયા છો વિધેયનો કન્સેપ્ટ એ પ્રમાણે હોય શું ભાઈ વિધેયમાં, તો વિધેયમાં પ્રદેશ હોય, સહપ્રદેશ હોય, ડોમેન, કોડોમેન આપણે એને કહીએ છીએ, બરાબર છે. હવે પ્રદેશનો મતલબ શું થાય છે મિત્રો, તો કે ભાઈ આ જે ફંક્શન છે આને હું એક સિસ્ટમ કહું, આ વિધેય છે એને શું કહું છું, એક સિસ્ટમ. તો આ જ મારો એક્સ છે શું છે, ઇનપુટ છે. એ ઇનપુટ અહીંયા જશે તો 1 - cos 2x એની સાથે પ્રોસેસ કરીને કંઈક આઉટપુટ આપશે. મતલબ શું, ઇનપુટ નાખી શકાય એવા તમામ સંખ્યાઓના ગણને શું કહેશું, પ્રદેશ. વારાફરતી તમે ઇનપુટ નાખ્યા છે, ઇનપુટ ક્યાંથી લીધા છે, પ્રદેશમાંથી. તો વારંવાર નાખવાથી ઇનપુટ તમને જે આઉટપુટનો જે ગણ મળે છે એ ગણને શું કહેશું, વિસ્તાર. ઠીક છે મિત્રો. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે કે વિધેય f(x) આ રીતે વ્યાખ્યાયિત છે, બરાબર છે. તો શું કરવાનું છે, આપણે α² + β² ની વેલ્યુ શોધવાની છે. તો અહીંયા આલ્ફા શું છે, તો મિત્રો દેખો કે જ્યારે વિધેય x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત થાય છે ત્યારે એની વેલ્યુ શું છે, આલ્ફા. અને આ સમયે જ્યારે x પોઝિટિવ છે ત્યારે અહીંયા બીટા આની સાથે સંકળાયેલો છે. ક્લિયર છે મિત્રો. હવે આટલું જ નહીં, પણ શું કીધું છે કે જો f એ x બરાબર 0 આગળ સતત વિધેય હોય તો મિત્રો, તો આ પ્રશ્ન 2024નો છે. રેડી. હવે આ એક જ પ્રશ્નમાં નાના નાના કેટલાય કન્સેપ્ટ સમાયેલા છે, 1 by 1 આપણે એની ચર્ચા કરી. તો અહીંયા પહેલી જ વસ્તુ છે કે ભાઈ x બરાબર 0 આગળ જે સતત છે આનો મતલબ શું થાય છે ને એનું એક્સપ્લેનેશન શું થાય, અને એ માહિતી આપણા પ્રશ્નને ઉકેલવા માટે કઈ રીતે હેલ્પફુલ થશે એ સમજીએ. તો સૌથી પહેલાં કે x = 0 આગળ સતત છે વિધેય, આનો મતલબ એવો થશે કે સતત વર્ડ અહીંયા લક્ષનું ઇન્ટ્રોડક્શન આપે છે. તો લક્ષ માટે આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ લિમિટ x → 0 - f(x) અને બીજું છે લિમિટ x → 0 + f(x) અને નેક્સ્ટ આવે છે f(x). મિત્રો આની અંદર શું થાય છે કે જો ત્રણેયનું મૂલ્ય સમાન હોય, ડાબું લક્ષ, જમણું લક્ષ અને પર્ટિક્યુલર પોઈન્ટ આગળ, તો આપણે કહી શકીએ છીએ કે આપેલું વિધેય એ પર્ટિક્યુલર બિંદુ આગળ સતત છે, અધરવાઇઝ નથી. ત્રણેયમાંથી કોઈ પણ એક પાછો આને જો સપોર્ટ નહીં કરે, ફોર એક્ઝામ્પલ માત્ર બંને સમાન છે, આ બાહ્ય સમાન નથી, તો આને સતત કહીશું નહીં. એવી જ રીતે અલગ અલગ પેર બનાવી શકાય છે. હવે સમજો મિત્રો, હવે હું આને વ્યાખ્યાયિત કરું અથવા આનું સાદુરૂપ આપું છું અહીંયા. તો લિમિટ માટે હું સિમ્પલી LIM યુઝ કરી શકું છું, તમે પણ જાણો છો. x → 0 - 0 મતલબ 0ની ડાબી બાજુ. 0ની ડાબી બાજુ જોવા જઈએ તો મિત્રો વિધેય શું વ્યાખ્યાયિત છે, તો 1 - cos 2x / x², આવું વ્યાખ્યાયિત છે. તો 1 - cos 2x આવું વ્યાખ્યાયિત છે. હવે તમે જાણો છો મિત્રો કે 1 - cos 2x એને આપણા સૂત્ર એવું કોઈ છે આપણી જોડે કે જે યુઝ કરી શકાય, કે જેના આધારે આની જગ્યાએ કંઈક વેલ્યુ પુટ કરી શકાય. રેડી. તો તમે જાણો છો કે 1 - cos 2x =
ટુ સાઇન સ્ક્વેર એક્સ નામનું આપણે ટ્રિગોનોમેટ્રીમાં એક ફોર્મ્યુલા છે. રેડી? તો એ ફોર્મ્યુલા અહીંયા પુટ કરું તો શું થશે મિત્રો? 1 માઇનસ કોસ 2x ની જગ્યાએ 2 સાઇન સ્ક્વેર એક્સ અને નીચે એક્સ સ્ક્વેર તો છે જ. હવે દેખો મિત્રો, આનું સાદુરૂપ આપીએ તો શું 2 અચળ છે તો હું એને બહાર લખી શકું? આન્સર ઇઝ યસ. રેડી? કારણ કે અચળ ઉપર કોઈ લિમિટની અસર થતી નથી. હવે અહીંયા શું છે કે સાઇન એક્સ અપોન એક્સનો હોલ સ્ક્વેર. હવે આપણી જોડે એક બીજી અસમતા છે, અસમતા નહીં સોરી સૂત્રો છે મિત્રો. કયું સૂત્ર? અહીંયા લખું છું મિત્રો, ધ્યાન આપજો કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 અને અહીંયા શું હોય? સાઇન એક્સ ઓવર એક્સ પ્રકારનું હોય તો આનું સૂત્ર બને છે 1. આ મિત્રો તમે જાણો છો, ધોરણ 11નો કન્સેપ્ટ છે. રેડી? તો શું એ કન્સેપ્ટ અહીંયા હું વાપરું તો આનો આન્સર 1 થશે? તો આનો આન્સર 1 થાય તો મને ડાબું લક્ષ શું મળ્યું મિત્રો? 2 મળ્યું. ક્લિયર છે? તેવી જ રીતે હું જમણું લક્ષ શોધવાની કોશિશ કરું તો જમણા લક્ષમાં અહીંયા શું આપેલું છે? આની આ જ વસ્તુ છે મિત્રો, પરંતુ અહીંયા લિમિટ આપણે અલગ સાઇન અહીંયા યુઝ કરીએ થોડી, જેથી આપણને જોવામાં બી સારું લાગે ને સમજવામાં બી. ઠીક છે? ઓકે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સની જગ્યાએ શું લખીશું મિત્રો? બીટા અંડર રૂટ 1 માઇનસ કોસ 2x. ક્લિયર છે? અહીંયા આપણે બ્રેકેટ યુઝ કરીશું. હવે અહીંયા એ 1 માઇનસ કોસ 2x 1 માઇનસ કોસ 2 કન્સેપ્ટ તો એક જ છે. તો અગેન જે ફોર્મ્યુલા પુટ કરી હતી કઈ મિત્રો? કે અંડર રૂટ, અહીંયા અંડર રૂટ છે 2 સાઇન સ્ક્વેર એક્સ. આ ફોર્મ્યુલા આવશે ને મિત્રો? 1 માઇનસ કોસ 2xની જગ્યાએ 2 સાઇન સ્ક્વેર એક્સ યુઝ કરું અને પાછું વર્ગમૂળ છે. બીટા શું છે? અચળ છે. તે માહિતી આપી છે. દેખો મિત્રો, આલ્ફા અને બીટા કોઈક રિયલ વેલ્યુ છે, કઈ છે આપણને ખ્યાલ નથી, પણ એમની સાથે ચલ સંકળાયેલો નથી, માટે શું છે ભાઈ? કોન્સ્ટન્ટ છે. તો અહીંયા એ વેલ્યુ પુટ કરવાથી બીટા શું થશે મિત્રો? અંડર રૂટ 2 સાઇન એક્સ આપણને આવું મળે. અચળ કઈ કઈ સંખ્યાઓ થઈ? બીટા અને અંડર રૂટ 2 બંનેને બહાર નીકાળીએ તો બીટા અંડર રૂટ 2 લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 અને સાઇન એક્સ. સાઇન એક્સ જે વિધેય છે આનો ગ્રાફ તમને ખ્યાલ છે. 0 આગળ એનું લક્ષ શું થાય મિત્રો? તો સાઇન 0 દેટ ઇઝ 1. તો અહીંયા આપણને શું મળશે? બીટા અંડર રૂટ 2. આ મળે. નેક્સ્ટ, આ પાછું વેલ્યુ કોના બરાબર છે? એફ ઓફ એક્સ બરાબર છે. પરંતુ અહીંયા એક્સની જગ્યાએ શું છે ભાઈ? 0 લેવાના છે, કારણ કે 0ની વાત ચાલે છે. તો જો હું એફ ઓફ 0 લઉં છું, શું લઉં છું મિત્રો? એફ ઓફ 0. તો 0 આગળ તો વિધેય આલ્ફા કરીને વ્યાખ્યાયિત છે. એનો મતલબ શું થયો મિત્રો? આ તમામે તમામ ડાબું લક્ષ, જમણું લક્ષ અને વિધેયનું 0 આગળનું મૂલ્ય આલ્ફા થાય. એનો મતલબ શું થયો મિત્રો? કે આના ઉપરથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ બીટા અંડર રૂટ 2. ક્લિયર છે? તો આલ્ફાની વેલ્યુ મળે 2, બીટા અંડર રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 2 લખી શકાય. હવે જો મિત્રો, અહીંયા થોડું આપણે સમજીએ. અહીંયા સમજો મિત્રો. નેક્સ્ટ મળી છે 2 ઇઝ ઇક્વલ ટુ બીટા અંડર રૂટ 2. આ 2ને લખી શકાય અંડર રૂટ 2 ઇન્ટુ અંડર રૂટ 2. અંડર રૂટ 2 કેન્સલ થાય, આન્સર મળે છે બીટા ઇક્વલ ટુ અંડર રૂટ 2. ધ્યાનથી સમજો. આપણને પૂછ્યું છે શું ભાઈ? આલ્ફાનો સ્ક્વેર પ્લસ બીટાનો સ્ક્વેર શોધો. આલ્ફાનો સ્ક્વેર પ્લસ બીટાનો સ્ક્વેર શોધવાનો છે. તો આલ્ફાની વેલ્યુ મળી 2, 2નો સ્ક્વેર 4 અને બીટાનો સ્ક્વેર, તો બીટાનો સ્ક્વેર પણ શું થશે મિત્રો? 2. તો આન્સર શું આવે છે? 4 and 2 6. આ આપણો આન્સર છે. તો આપેલા ઓપ્શનમાં સાચો ઓપ્શન કયો છે મિત્રો? 48. નો, નો, નો એન્ડ ડેફિનેટલી ધીસ ઇઝ અવર રાઇટ આન્સર. ક્લિયર છે મિત્રો અહીંયા સુધી? રેડી? દેખો મિત્રો, તમને હોમવર્ક માટે એક ટાસ્ક આપો અથવા એક પ્રેક્ટિસ માટે, તમારે મને એને કોમેન્ટ કરીને એનો આન્સર જણાવવાનો છે. રેડી? કે સર તમે જે આપી એમાં શું ચેનચાળા થઈ શકે અથવા એ પ્રમાણે આન્સર શું આવી શકે. એની અંદર એવું છે,
જે ચેન્જ કરવાનો છે કે અહીંયા ડિવાઈડ બાય એક્સ આપ્યું હોય તો અહીંયા મિત્રો એ અહીંયા ડિવાઈડ બાય એક્સ આપ્યું હોત તો એનો આન્સર શું આવત? ક્લિયર છે? જોઈએ છે કોણ ફટાફટ આને સોલ્વ કરીને આપણને કોમેન્ટ થ્રુ એનો આન્સર જણાવે છે. જે મિત્રો કોમેન્ટ કરશે એને હું અહીંયા સાચો આન્સર પણ આપીશ. રેડી? ઓકે. તો આની અંદર મિત્રો સમજવાનું શું? તો સૌથી પહેલાં આ કન્સેપ્ટ હતો. તો દેખો, તમે જ્યારે પણ તૈયારી કરો છો ત્યારે ZEEના PYQ લેવાના સૌથી પહેલાં, અને PYQની અંદર જે કન્સેપ્ટ આવે છે, જે થિયરીના કન્સેપ્ટ ક્લિયર કરો, આગળ વધો. નેક્સ્ટ ટાઈમ માનો કે આ પ્રશ્નમાંથી અથવા આવા પ્રશ્ન બીજો કંઈ પૂછાય છે અને તે આ જ કન્સેપ્ટ છે કે ભાઈ સતત નથી સતત એવું કંઈ પૂછાય તો તમારે વધારે મહેનત કરવાની જરૂર પડશે નહીં, કારણ કે આ કન્સેપ્ટ તો તમે ઓલરેડી ક્લિયર કર્યો છે. ઓકે, ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. અહીંયા વિધેય આપ્યું છે f ઓફ x કહીને શું આપેલું છે આપણને? વિધેય આપેલું છે. આ વિધેય f ઓફ x બરાબર આ રીતે વ્યાખ્યાયિત છે અહીંયા ઇક્વલ ટુ રેડી નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય જો m/n હોય અને જ્યાં પાછો m અને n નો ગુસા 1 હોય તો m+n શોધો. પ્રશ્ન વાંચો મિત્રો. પ્રશ્ન વાંચ્યા પછી આ બધું હમણાં ભૂલી જાઓ. m અને n છે, પાછો ગુસા 1 છે, m+n શોધો. અહીંયા પાછળ શું કીધું છે આપણને કે ભાઈ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. રેડી? તો આના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે શું કરી શકાય? પહેલાં એની વાત કરવી પડશે. ક્લિયર છે? ઓકે. તો મહત્તમ છે કે ન્યૂનતમ છે એના માટે સૌથી પહેલાં આપેલું વિધેયનો પ્રકાર ઓળખો. તો આપેલું વિધેય જે છે f ઓફ x એ પોતે કેવું છે ભાઈ? સમય વિધેય છે, રેશનલ ફંક્શન. સમય વિધેય એટલે અંશ અને છેદ હોય. છેદ હોય તો છેદની કાળજી લેવી પડે ભાઈ. અને કાળજી કેવી લેશું? કે છેદ ક્યારેય 0 હોવો જોઈએ નહીં. હવે f ઓફ x ને આપણે y લખી શકીએ છીએ, તો એ પ્રમાણે જો હું આને y લખી દઉં, સમજો મિત્રો, શું લખીએ? y. અને સામેની બાજુમાં જે છેદમાં છે આ બાજુ ગુણાકારમાં જશે તો શું લખી શકાય? આટલી માહિતી ઉપરથી આવું લખી શકાય? 2x² 3x + 8 ઇક્વલ ટુ અહીંયા સામેની બાજુ તો છે જ આવું કંઈક. રેડી? સરખું કરીએ. રેડી? તો આ 2x² આ બાજુ આવશે તો શું થશે? અહીંયા શું થશે મિત્રો? 2x²y અહીંયા -2x². રેડી? પાછું 3xy અને આ બાજુ +3x, પાછું 8y અને -8 ઇક્વલ ટુ 0. આને હજુ સરખું કરીએ આપણે. તો x² કોમન નીકાળું તો મને અહીંયા શું મળશે? 2y - 2. અહીંથી શું કોમન નીકાળું? x નીકાળું. અને સાથે સાથે 2 પણ નીકાળી દેશો ને તો પણ સરસ કામ થશે મિત્રો. હમણાં રહેવા દો, એક સ્ટેપ વધુ કરીએ. ઓકે, તો અહીંયા શું થાય? 3x + 1, સોરી 3x + 3. I'm sorry again, here answer is y. Ready? 3y + 3, and again here is not anything in common, so 8y - 8 is equal to 0. રેડી મિત્રો? હવે માની લો કે આ કંઈક વેલ્યુ છે, કંઈ બી, આ બ્રેકેટ ને આ બ્રેકેટ. તો આ જે સમીકરણ દેખાય છે શું આપણને દ્વિઘાત સમીકરણ જેવું દેખાય છે? કયું? દ્વિઘાત સમીકરણ. રેડી? તો દ્વિઘાત સમીકરણમાં ક્યાંક ડિસ્ક્રિમિનન્ટ અથવા ડેલ્ટા અથવા ડી અથવા વિવેચક આવા શબ્દો તમે ધોરણ 10થી સાંભળતા આવ્યા છો. તો એ ભાઈ શું કહે છે કે b² - 4ac ની વેલ્યુ જે તમને મળે છે એ > = 0 હોવી જોઈએ. ઠીક છે? તો ચલો આ ભાઈની વાત માનીએ આપણે. આ ભાઈની વાત માનીશું તો અહીંયાથી શું થશે? b² કોણ છે? 3y + 3. એમાંથી પાછું 3 કોમન કાઢું તો b² શું મળે મિત્રો? 3 કોમન કાઢ્યા પછી તો 9y + 1² -4. એ કેટલો છે?
2y માઇનસ 2 કોમન નીકાળીએ. ઓકે, અને 8y માઇનસ 8. આ ભાઈ શું થવા જોઈએ? ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 થવા જોઈએ. ચલો અહીંયા શું થશે? 9y પ્લસ 1 હોલ સ્ક્વેર. અહીંયા 2 કોમન નીકળશે, 8 કોમન નીકળશે. 4 2 જા 8, 8 ઇન્ટુ 8 64, અને અહીંયા મળે મને 64. દેખો મિત્રો, બાકી શું રહેશે? y માઇનસ 1, y માઇનસ 1 મતલબ શું મળે છે? y માઇનસ 1નો હોલ સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. હવે મિત્રો છે શું આ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર નામનું કંઈક બને છે? 9 છે, 9ની જગ્યાએ હું 3 સ્ક્વેર લખી શકું. તો 3 ઇન અ બ્રેકેટ y પ્લસ 1 હોલ સ્ક્વેર, અને અહીંયા 8 ઇન અ બ્રેકેટ y માઇનસ 1 હોલ સ્ક્વેર. આવું બને છે. તો અહીંયા શું થશે મિત્રો? 3, ચલો એક સ્ટેપ વધુ કરીએ, રાઈટ? તો 3y પ્લસ 1નો હોલ સ્ક્વેર, અને અહીંયા 8 રેડી? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્રમાણે પહેલા બંનેનો સરવાળો અને બીજા બંનેની બાદબાકી. હવે એકચ્યુઅલી છે શું આ? 3y પ્લસ 3 સરવાળો 8y માઇનસ 8 બીજા બ્રેકેટમાં બંનેની બાદબાકી 3y પ્લસ 3 માઇનસ 8y પ્લસ 8 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. આનું સાદુરૂપ આપતા આપણને શું મળે મિત્રો? 11y માઇનસ 5, 11y માઇનસ 5. બીજા બ્રેકેટમાં 8 and 3 11 માઇનસ 5y ગ્રેટર દેન ઇક્વલ ટુ. આ બંનેને સરખું લાગે માટે અહીંથી માઇનસ કોમન લઈએ આપણે અહીંથી, તો શું થશે મિત્રો? y માઇનસ 5, અને અહીંથી 5y માઇનસ 11, જે ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો એની જગ્યાએ શું થશે ભાઈ? લેસ દેન ઇક્વલ ટુ 0. કેમ? એ માઇનસ કોમન લીધા છે મિત્રો. ઓકે, હવે આ માહિતી પરથી yની વેલ્યુ મળે શું મને? તો 5/11 શું મળશે? આ જો લઈએ તો 5/11, અને આ લેશું તો શું મળશે? 11/5. તો ધીઝ આર ધ 2 પોસિબલ વેલ્યુઝ ઓફ y. ઓકે, ચલો મિત્રો, આ બે વેલ્યુ તો શું મળે? એનું કંઈક સમાધાન કે એવું કંઈક કહી શકાય, રેડી? એનો મતલબ શું થયો મિત્રો? કે જે yની વેલ્યુ છે એ 5/11 થી લઈને 11/5 સુધી વ્યાખ્યાયિત છે. કોની વેલ્યુ? yની વેલ્યુ. રેડી? પણ y કોણ હતો ભાઈ? તો f ઓફ x હતો. તો f ઓફ x બિલોંગ્સ ટુ શું થશે મિત્રો? 5/11 અને 11/5. તમે જોઈ શકો છો કે f ઓફ x કોની અંદર સમાય છે? તો 5/11 એ પોતે ઇન્ક્લુડિંગ થી સ્ટાર્ટ કરીને વધુમાં વધુ 11/5 સુધી છે. એટલે f ઓફ એક્સનું ન્યૂનતમ વેલ્યુ, નાનામાં નાની કિંમત તમે જોઈ શકો છો અહીંયા છે ને. હવે ચલો આગળ વધીએ. મેં તમને હમણાં રોકી રાખ્યા હતા અહીંયા સુધી કે અહીંયા આગળ વધતા નહીં હમણાં. તો જુઓ, જે મહત્તમ વેલ્યુ છે એને શું કીધું છે? m, અને ન્યૂનતમ વેલ્યુને n. શોધવાનું જ છે શું ભાઈ? અને હા, શરત છે પાછું હું કે બંનેમાં કશું સામાન્ય નથી અવયવ પાડવાથી. તમે જોઈ શકો કે જો આ માહિતી પ્રમાણે 5/11 શું મળ્યું? આપણું છે, અને અહીંયા 11/5. થોડું ઊંધું થયું છે. કેમ? કારણ કે મેક્સિમમ ને મિનિમમ કીધું છે ને, એટલે થોડી કાળજી લેવાની ભાઈ. જુઓ, મેક્સિમમ કોણ છે? 11/5. તો આ આપણું શું છે? 11/5. આના કોણ છે? 5/11. આ બંનેનો સરવાળો કરી નાખો. જો બંનેમાં કશું સામાન્ય તો છે નહીં. હવે સરવાળો કરવા જો કે આવડે છે, સ્ટેપ બાય સ્ટેપ આમાં એ માટે આપણે એક્સપ્લેન કરીએ છીએ કે જેથી તમને ખ્યાલ આવે. JEE માં સ્ટેપ તમે કયા કર્યા છે
કેમ કર્યા છે અને કંઈ લેવા દેવા નથી મિત્રો. જો 11 ગુણ્યા 5 નીચે છેદમાં શું આવશે 55, ખુશ નહીં થઈ જવાનું. કેમ? કારણ કે 55 તો બધામાં નીચે છે, જોઈ શકો છો દરેક ઓપ્શનમાં નીચે 55 છે. તો ભાઈ આનાથી કામ નહીં થાય, તો હમણાં છેદને છોડો ભાઈ. ચલો છેદ ભાઈને અહીંયા નીચે જ રાખી દો કે ભાઈ તમે તો બધામાં છો, કંઈ હેલ્પફુલ ના થાય. 11 into 11 that is 121. 5 into 5 that is 25. 1 to 1. ચલો શું મળશે ભાઈ? તો 5 and 1 6, 5 and 2 7 અને અહીંયા 1 ડિવાઈડ બાય સોરી અહીંયા 25 છે મિત્રો, નહીં તો 176 તો ઓપ્શનમાં જ નથી. એટલે અહીંયા શું છે મિત્રો? અહીંયા 5 into 5 25. રેડી? તો અહીંયા શું થશે મિત્રો? 25. તો 5 and 5 6, 2 and 2 અહીંયા 4 મળશે. શું મળશે મિત્રો? 4. તો તમે જોઈ શકો છો કે 146 ડિવાઈડ બાય 55 એ આપણો ઓપ્શન સી છે. તો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. રેડી? આની ચિંતા ના કરજો મિત્રો, આ જે પણ રફ કામ કર્યું છે અથવા જે પણ એક્સપ્લેનેશન એમને તમને અલગથી આની સાથે સાથે PDF પણ પ્રોવાઈડ કરવામાં આવશે. જે મિત્રોને દેખતા જ આવડે છે કે યસ આઈ કેન ડુ ધીસ, એમને વધારે સમય આમાં સ્પેન્ડ કરવાની જરૂર નથી. જે લોકોને લાગે છે કે ના કઈ રીતે આવ્યું, કેમ આવ્યું, શું એનું એક્સપ્લેનેશન છે, તો જરા વિડીયોને ધ્યાનથી જોજો. વિડીયો ચાલુ છે એ ટાઈમે તમે તમારી સગવડતા માટે અથવા પોતાની અનુકૂળતા માટે રફ કામ કરી શકો છો. રાઈટ? પણ કોપી કરવાની કોશિશ ના કરતા. આઈ મીન કે ભાઈ ચાલો નોટ બનાવીએ મટીરિયલ હમણાં ના કરતા, કારણ કે તમને હું રેડીમેડ આની સાથે જ PDF ફોર્મમાં આપવાનો છું, તો એટલો સમય બગાડતા નહીં. ઓકે મિત્રો, નેક્સ્ટ સમજીએ. આ ભાઈ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને પાછા આ ઓલમોસ્ટ ક્વેશ્ચન બધા 2024ના છે. PYQનો મતલબ મારા તરફથી મારા સ્ટડી પ્રમાણે સજેશન આપીશ કે ભાઈ 2024, 2023, 22 એ પ્રમાણે શરૂઆત કરજો. કારણ કે જે સિલેબસ છે રેશનલાઇઝ સિલેબસ છે, મતલબ કંઈક સરકારની પરમિશન અનુસાર કંઈક કટ થયેલો સિલેબસ છે. તો 2001 કે 2002ના પેપર કરશો તો એમાંય ટોપિક કટ નહીં હોય હમણાંના વર્ષોમાં. રેડી? હમણાંના વર્ષોમાં કટ થયેલું હશે તો જૂના પેપર તમે કામ કરી શકો. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન છે. પહેલા ક્વેશ્ચન છે શું સમજીએ, એની ડિમાન્ડ શું છે, અને પછી આપણે હથિયાર નોલેજવાળા હથિયાર લઈને પ્રયાણ કરીએ એના સોલ્યુશન તરફ. વિધેય આપ્યું છે n-1 લઈને n સુધીનું વિધેય છે. આમાં 1 નહીં લેવાનું, ના પાડી છે. અને f of n કેવું છે? હવે f of n વિધેય છે તો કંઈક એનું કામ હોય, કંઈક વ્યાખ્યાયિત કરેલું છે. તો f of n ને વ્યાખ્યાયિત કરેલું છે કઈ રીતે કે ભાઈ મહત્તમ અવિભાજ્ય અવયવ કોનો? nનો. તમે n બરાબર જે પણ લેશો એના અવયવ હોય એમાંનો મહત્તમ અવયવ જ લખવાનો, અને પણ કેવો? અવિભાજ્ય. બસ. તો f શું છે ભાઈ? 1 1 અને વ્યાપ્ત, માત્ર 1 1. તમે ઓપ્શન તો કેવા આવે તમે જાણો જ છો. હવે વિધેય કામ કેવું કરે છે તમારા માટે શાયદ નવું હોઈ શકે. રેડી? તો મિત્રો સમજીએ વિધેય કામ શું કરે છે. ફોર એક્ઝામ્પલ, આ પરિસ્થિતિને અકોર્ડિંગ મારે n બરાબર 1 તો લેવાના જ નથી, ના જ પાડી છે મને, તો હું એના વિશે વિચારીશ જ નહીં. નેક્સ્ટ છે n ઇક્વલ ટુ હું 2 લઉં. કેમ 1 2 3? કારણ કે દેખો જે પણ સભ્યો લેવાના છે પ્રદેશમાંથી લેવાના છે, અને પ્રદેશ તમામ n છે સિવાય 1. તો કોણ આવે? પહેલો જ ઘટક 2 3 4 5 એમ ચાલ્યા કરશે. તો n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં છું તો અહીંયા ઇનપુટ શું મળશે? f of 2. જે ઘટક લીધો છે એના અવિભાજ્ય અવયવ વિશે વિચારો. તો ભાઈ 2ના અવયવ કયા બને? તો 2ના અવયવ તો 2 and 1 અને 2 પોતે. તો એમાં અવિભાજ્ય કોણ? તો 2 એકલો. નેક્સ્ટ હું 3 લઉં તો 3માં પણ 3. નેક્સ્ટ હું 4 લઉં તો ભાઈ 4ના અવયવ કયા પડે છે તમે જાણો છો? 2 into તો મહત્તમ મોટામાં મોટો અવિભાજ્ય અવયવ 2 છે એ માટે અહીંયા શું લખીશ? 2. 5 માટે 5 પોતે ભાઈ. 6 માટે વિચારો મિત્રો શું આવી શકે? તો 6ના અવિભાજ્ય અવયવ કયા? તો 3 into 2.
તો 3 × 2 છે તો એમાં અવિભાજ્ય હોય ને મોટો એવો કયો છે ભાઈ 3. તો એનો આન્સર શું થશે અહીંયા 3. હવે આવું કેવું ભાઈ? તો ભાઈ વિધેય રીતે વ્યાખ્યાયિત કરેલું છે અને આપણે પાછું આનું નેચર ઓળખવાનું છે. હેડી? તો આવી રીતે ચાલ્યા કરશે. n બરાબર 10 પણ તો હોઈ શકે. તો f ઓફ 10 શું મળે ભાઈ? તો 10 ના ભાઈ કયા 5 × 2. મોટા ભાઈ કયા છે? 5 છે. અર્થે ચાલ્યા જ કરશે જબ તક હે જાન. રેડી? હવે આમાં જાન તો ક્યાં સુધી છે ભાઈ? ઇન્ફિનિટી સુધી. એટલું બધું નહીં પહોંચવાનું. કેમ નહીં પહોંચવાનું? આટલી બધાની પણ જરૂર નથી. તમે શાંતિ થોડો ફોકસ કરો તો મળે આન્સર. કેમ આપણે જવાની જરૂર નથી એની વાત કરીએ. આપણો એમ શું છે કે એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, એના માટેનો છે. રાઈટ? હવે એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય માટેની જો વાત કરીએ તો એક એક માટે એવું કહી શકાય, એક ઇનપુટ કે लिए एक ही आउटपुट होना चाहिए. રાઈટ? બીજું આવે છે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય માટે શું હોય ભાઈ? તમામે તમામ ઇનપુટ નાખ્યા પછી જે રેન્જ મળે છે એ રેન્જ એક્ઝેક્ટલી કોડોમેન મતલબ સહપ્રદેશ જેટલી થવી જોઈએ. જો આના જેટલી થાય છે તો મતલબ શું થશે? વ્યાપ્ત થશે. હવે ચલો અહીંયા देखिए भाई, एक ही इनपुट के लिए एक ही आउटपुट मिलना चाहिए. बट અહીંયા देखो, અહીંયા શું છે ભાઈ? n = 2 નાખ્યા તો પણ આન્સર શું મળ્યો? 2. 4 નાખ્યા તો પણ આન્સર શું મળે છે? 2. મતલબ એક એકની વ્યાખ્યા શું હતી ભાઈ? કે ફોર x1 નોટ ઇક્વલ ટુ x2 તમારે આ પણ અલગ અલગ થવું જોઈએ. તો આવા વિધેયને એક એક વિધેય કહેશું. હવે અહીંયા તો શું થયું મિત્રો? દેખો, મેં 2 આ પરિસ્થિતિ પ્રમાણે અહીંયા હું 2 લઉં, અહીંયા 4 લઉં તો 2 અને 4 અલગ અલગ છે, પણ બંનેનું જે પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત થયું છે એ પ્રમાણે આઉટપુટ તો મને 2 અને 2 જ મળે છે. તો આ બંને ઇક્વલ ટુ છે ને આ બંને નોટ ઇક્વલ ટુ છે. માટે અહીંયા એક એક વિધેયની જે વ્યાખ્યા છે એનું પાલન થતું નથી. એ માટે જ્યાં ઓપ્શન જ્યાં જ્યાં છે કે એક એક છે એ બધા કાઢી નાખો. તો એક એક અને વ્યાપ્ત છે, વ્યાપ્તનું ખબર નથી, ચેક કરીશું, પણ એક એક તો નથી જ. એટલે આ ભાઈની ખરાબ સોબતના કારણે વ્યાપ્ત ભાઈને પણ ભોગવવું પડ્યું. મિત્રો સંગ કયો કરવો? સારો કરવો. જો આ એક એક ભાઈ ખરાબ હતા તો વ્યાપ્ત ભાઈને પણ પનિશમેન્ટ મળી. આમને વિદ્યાર્થી ટીક જ નહીં કરે. કેટલું ખોટું લાગશે. આ ભાઈ તો પાછા કેવો એટીટ્યુડ છે દેખો, એક એક તો નથી જ, પાછા વળી શું કહે છે? માત્ર એક એક. એટલે આવું પણ ના હોઈ શકે. 2 ઓપ્શન છે, માત્ર વ્યાપ્ત અથવા એક પણ નહીં. ચલો હવે ડિસિઝન કોના ઉપર અટક્યું છે? વ્યાપ્ત ઉપર. તો ચલો વ્યાપ્તભાઈની સલાહ સૂચન લઈએ કે વ્યાપ્તભાઈ તમારું શું કહેવાનું થાય છે. તો વ્યાપ્તભાઈની વ્યાખ્યા તો એવી છે કે સહપ્રદેશના તમામે તમામ ઘટકો રેન્જની અંદર કવર થવા જોઈએ, વિસ્તારની અંદર કવર થવા જોઈએ. હવે સમજો મિત્રો, અહીંયા પ્રદેશ કયો છે? સોરી, સહપ્રદેશ n છે. એનમાં તો બધા જ ઘટક હોય. તો શું હું આ પરિસ્થિતિમાં જો આઉટપુટ જેમ કે આપણો પ્રદેશ સહપ્રદેશમાં 4 નામનો ઘટક લઉં તો આના માટે મને ઇનપુટમાં કોઈ ઘટક મળશે? ઇનપુટમાં કોઈ ઘટક મળશે? તો ચેક કરીએ ભાઈ. તો f ઓફ x બરાબર અહીંયા કંઈક 4 મળવો જોઈએ તો એવો x શોધવો છે. હવે સમજો મિત્રો કે આઉટપુટમાં x ક્યારે આવે, અથવા જે અહીંયા કંઈક નાખ્યા પછી જે જવાબ મળે છે જવાબો છે શું? તો જવાબો તો માત્ર અવિભાજ્ય સંખ્યાઓ છે અને એ પણ મહત્તમ અવિભાજ્ય સંખ્યા છે. હવે કોઈ પણ સંખ્યા લો પ્રાકૃતિક સિવાય એક, એના અવયવ પાડશો તો શું તમને કોઈ એવી સંખ્યા મળશે કે જેનો મહત્તમ અવયવ 4 હોય? હોઈ શકે 4 હોય, પણ અવિભાજ્ય તો ના જ હોય. માટે 4, 8, 12, 10 મતલબ વિભાજ્ય સંખ્યાઓ અહીંયા આઉટપુટમાં હું લઉં તો એના માટે મને કોઈ જ ઇનપુટ એવો નથી મળતો કે જેના માટે આ થાય. એ માટે મિત્રો અહીંયા વ્યાપ્ત નામની કસોટી ફેલ થાય છે. રેડી? એ માટે શું થયું? માત્ર વ્યાપ ખોટું. 3 તો ખોટા કર્યા. હવે એક તો ઓપ્શન રાખો ભાઈ જે સાચો હોય. તો આ રહ્યો સાચો કે આ વિધેય એક એક નથી અને વ્યાપ્ત પણ નથી. ક્લિયર છે મિત્રો? રેડી? નેક્સ્ટ સમજીએ. બહુ જ પ્રશ્ન મસ્ત છે.
અને વારંવાર આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જે પ્રમાણે નવો સિલેબસ આવે છે એ પ્રમાણે તો આના ચાન્સીસ વધુ છે આવા પ્રશ્નોના. ખાલી ફરક શું હોઈ શકે? આ ભાઈ પ્રદેશ કીધું છે તો કદાચ પેલા ભાઈ વિસ્તાર કહી શકે. તો બે જ ઓપ્શન છે, પ્રદેશ અથવા વિસ્તાર શોધો. આ ચેન્જ કરશે, મતલબ ક્વેશ્ચનની પેટર્ન સેમ છે. શું છે ભાઈ? ક્વેશ્ચનની પેટર્ન અહીંયા સેમ છે. હવે અહીંયા બે વિધેય આપે છે આપણને, એફ અને જી નામના શું છે? બે વિધેય છે. હવે આ બંને વિધેય છે એનું એફ ઓ જી અથવા એફ નોટ જી અથવા મોટાભાગે આને ફોગ વાંચે, જીઓ એફ હોય તો ગોફ વાંચે. ભાઈ આવું ગંદુ નહીં વાંચવાનું, રાઈટ? એક નોટેશન છે, એક સિમ્બોલ. કયો? એફ નાનો નોટ અને જી. મતલબ મેં શું કર્યું? એફ અને જીનું સંયોજન કર્યું. કમ્પોઝિશન ફંક્શન કહેવાય છે ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં એનું સંયોજિત વિધેય. સંયોજન થયું એના કારણે બન્યું સંયોજિત વિધેય. હવે આ વિધેયને હું કાર્યરત કરવા માગું છું તો મને ઇનપુટની જરૂર પડશે. કોઈ પણ ભાઈ ધંધો અથવા મેન્યુફેક્ચરિંગનો ધંધો કરીએ છીએ તો રો મટીરિયલ તો જોઈશે ને. તો આના માટેનો રો મટીરિયલ આપણું કોણ છે? એફ ઓફ એક્સમાં જે એક્સ છે આપણું રો મટીરિયલ છે. આ જે એક્સ દેખાય છે ને, આ રો મટીરિયલ. આ જે તે મશીનનું કામ છે કે જે એક્સ લે છે એને શું કરી નાખશે? 2 વડે મલ્ટીપ્લાય કરશે, પાછું 3 એડ કરશે, એને અલગ મૂક્યા, પાછું 2 વડે મલ્ટીપ્લાય કર્યા, 1 વડે એડ કર્યા, અને બંનેનું ડિવિઝન. આ કામ કરે છે કોણ? આપણું વિધેય, આપણું મશીન. રેડી? હવે જો મિત્રો, અહીંયા મશીન કંઈક નવું આવે. અહીંયા એફ અને જી અલગ અલગ મશીન છે, અલગ અલગ વિધેય છે. બંનેનું સંયોજન કરવાથી કંઈક અલગ બનશે. આ મશીનને કાર્યરત કરવા માટે મને ઇનપુટ તો જોઈશે ભાઈ. તો આ મશીન જે રહ્યું આ રીતે કામ કરશે ભાઈ. આના ઉપરથી એવું થયું કે જી ઓફ એક્સ એ એફનો ઇનપુટ બન્યો. મતલબ જી ઓફ એક્સ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો આર માઇનસ -5/2 થી લઈને આર સુધીનું વ્યાખ્યાયિત વિધેય છે. હવે થોડું સમજીએ મિત્રો. જો હું આને એ કહું, આને આરનો આર જ રાખીએ, આને બી કહીએ, આને પણ આરનો આર જ રાખીએ. હવે એફ નોટ જી કરવાથી જે મને વિધેય મળવાનું છે, તો એફ નોટ જીમાં પેલું એક્શન કોણ લેશે? જી લેશે. તો જી પોતાનો ખોરાક ક્યાંથી લેશે? બીમાંથી લેશે. કોને આપશે? આરને આપશે. મતલબ જે જીનો વિસ્તાર છે એ જીનો વિસ્તાર એફના પ્રદેશમાં હોવો જોઈએ. એ તો સંયોજિત વિધેયની વ્યાખ્યા છે. ફરી એકવાર, જીનો વિસ્તાર એફના પ્રદેશમાં હોય તો એફ નોટ જીનું સંયોજન થાય. હવે આ આર પોતે આમાં છે ને, આ જીનો વિસ્તાર આરમાં છે, એ અહીંયા હોવો જોઈએ. તો અહીંયા કોણ છે? તો અહીંયા તો આપણે એ છે. મતલબ ઇનડાયરેક્ટલી આ વિધેય ક્યાંથી ક્યાંનું થયું? બીથી એનું થયું. રેડી? બીથી એનું વિધેય થયું. તો સમજો મિત્રો, હવે આની અંદર જે એફ નોટ જી જે વિધેય છે એ બીથી એનું. હવે બી કોણ છે? તો આપણે જે પ્રમાણે અઝ્યુમ કર્યું છે, અહીંયા ધાર્યું છે, તો આર માઇનસ ખાલી શું નહીં લેવાનું? -5/2 નહીં લેવાના, થી લઈને એ ક્યાં સુધીનો છે? આર માઇનસ -1/2 નો છે. રેડી? હવે જુઓ મિત્રો, આ વિધેય જે દેખ્યું આપણે કે અહીંયાથી ખોરાક લે છે, આને આપ્યું, આને આપ્યું, પાછું પરિણામે આ વિધેય બન્યું ક્યાં? તો અહીંયા થોડી મિસ્ટેક કરી શકાય મિત્રો, કે ભાઈ અહીંથી લીધું, આને આપ્યું, આ પાછું આમાં હું આપે છે કોને? આરને. ઇનડાયરેક્ટલી વિધેય અહીંથી ક્યાંનું થાય છે? આરનું થાય છે. ક્યાંથી થાય છે ભાઈ? આરનું. ઇન શોર્ટ, હવે ટૂંકમાં આને ખતમ કરીએ તો આ ભાઈ ઉપર રિસ્ટ્રિક્શન છે. આ શું કહે છે? રિસ્ટ્રિક્શન નાખે છે કે ભાઈ તમારે જે કરવું એ કરો, અહીંયા મારા અંદરથી -1/2 આવવો જોઈએ નહીં. અને આ ભાઈ શું કહે છે? મારા અંદર -5/2 આવવો જોઈએ નહીં. તો પહેલાં ચેક કરીએ કે શું એવું થઈ શકે કે કોઈના માટે -5/2 એ આન્સર હોય. રેડી?
હા, કે તકલીફ આના કારણે જ થાય છે, બાકી હું આને આર કહી દઉં તો મને કોઈ તકલીફ નથી. તો ચલો, આમાંથી હું -5/2 લઉં છું. શું લઉં છું? -5/2. એ પણ કોના બરાબર? કે માની લઉં છું કે કોઈ g(x) માટે આવું થાય, પણ એકચ્યુઅલી આપણે નો આપ્યું છે, મતલબ કોઈ પણ x માટે આવું થવું જોઈએ નહીં. હવે g(x) ની વેલ્યુ તો શું છે આપણને? કે મોડ્યુલસ x + 1 ડિવાઇડેડ બાય 2x + 5. તમે અહીંયા મલ્ટીપ્લાય કરો તો આન્સર શું મળે મિત્રો? અહીંયા તો 2 2 કેન્સલ, -5x અને -25/2. આ 1 આ બાજુ આવશે તો અહીંયા શું થશે? પ્લસ મળશે. મોડ્યુલસ x ઇઝ નોટ ઇક્વલ ટુ -5x -25/2 -1. 2 1 જા 2 અને અહીંયા શું મળે? નોટ ઇક્વલ ટુ -5x -27/2 અને બાય 2 તો છે જ. રેડી? આ 2 અહીંયા જાય તો પાછું 2 વડે મલ્ટીપ્લાય થાય તો 2 mod x. આ બધું જ કરિયાણું ઉપાડીને આ બાજુ લાવીએ તો ભાઈ 5x પ્લસ 27 નોટ ઇક્વલ ટુ 0. રેડી? હવે પાછા બે કેસ મિત્રો. કેમ બે કેસ? કારણ કે મોડ્યુલસ ભાઈ જે અહીંયા છે x એની આજુબાજુ સિક્યોરિટી છે, સિક્યોરિટી હટાવવી પડશે. તો બે કેસ, x > 0 હોય અથવા x < 0 હોય. રેડી? જો પોઝિટિવ હોય તો શું થશે? 2x + 5x 7x. 7x ઇક્વલ ટુ -27. સમજો ફરી એકવાર, x પોતે ધન છે તો એને સિક્યોરિટીની જરૂર નથી. તો મોડ્યુલસ x ની જગ્યાએ શું લખાય? 2x. અહીંયા 5x. 2 and 5 7. આ 27 આ બાજુ આવે તો નોટ ઇક્વલ ટુ -27. તો x નોટ ઇક્વલ ટુ -27/7. આ કેસમાં. બીજા કેસમાં <0 મતલબ નેગેટિવ છે ભાઈ. તો -2x ને 5x 3x. 3x ઇક્વલ ટુ -27. અહીંયા તો x નોટ ઇક્વલ ટુ -9. હવે દેખો મિત્રો, આટલું કર્યા પછી શું તારણ નીકળે છે? આ ભાઈ શું કહે છે કે જો હું x ને પોઝિટિવ લઉં છું ઇન્ક્લુડિંગ 0 તો કહે છે x નેગેટિવ ના હોવો જોઈએ. પણ x પોતે જ પોઝિટિવ છે તો નેગેટિવ તો હશે જ નહીં, મતલબ આની ચર્ચા જ નહીં કરવાની. બીજા કેસમાં કે x એ 0 કરતાં નાનો હોવો જોઈએ. શું હોવો જોઈએ? 0 કરતાં નાનો. અને પણ કેટલો? -9 તો નહીં જ હોવો જોઈએ. તો વાંધો નહીં ભાઈ, -9 ઉપર તો કોઈ રિસ્ટ્રિક્શન જ નથી. રિસ્ટ્રિક્શન તો ખાલી આ બંને માટે હતું. તો અહીંયા મને આ વસ્તુ લેવામાં કોઈ જ તકલીફ થતી નથી એઝ અ ઇનપુટ. એ માટે આ વસ્તુનો પ્રદેશ શું થશે? આ માન્ય છે, f અને g દ્વારા સ્વીકારાયેલો છે. એ માટે અહીંયા શું થશે કે ભાઈ આ પરિસ્થિતિમાં f0 g નો પ્રદેશ આ થશે. મિત્રો આનો વિસ્તાર શું થશે જરા મને જણાવીને કહેજો. રેડી? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. અરે વાહ, મેં તમને કીધું હતું. આગળના પ્રશ્નમાં શું હતું મિત્રો? પ્રદેશ હતો. દેખો નેક્સ્ટ પ્રશ્નમાં શું છે? વિસ્તાર. વિડીયો આ જે લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરે એના પહેલાં જ આપણે ચર્ચા કરી હતી. કંઈક આમાં મોડિફાઈ કરીને શું કરશે ભાઈ? પ્રદેશની જગ્યાએ વિસ્તાર, f0 g ની જગ્યાએ g0 f. અમુક વાર આ ભાઈનું મગજ ખરાબ થાય તો શું પૂછે છે? f of. આના પછી આ પ્રથમ ચેપ્ટરના રિલેટેડ હજુ બીજી 2 વિડીયો તમને આપીશ. એમાં હું એવી કોશિશ કરું છું કે મેક્સિમમ પ્રકારના પૂછાયેલા ક્વેશ્ચન કવર થાય. તો જરા વિડીયોને જોવાનું ચાલુ રાખજો જ્યારે પણ સમય મળે ત્યારે. પોતાના મિત્રોને બી કહેવાનું કે ભાઈ આવું કંઈક ચાલે છે યુટ્યુબમાં, થોડું સમય કાઢી અને જોઈ લો. રેડી? ચલો મિત્રો, અહીંયા વિધેય f છે, અહીંયા વિધેય g છે. અવારનવાર અલગ અલગ એક્સપર્ટ ટીચરો જાતના અલગ અલગ સોલ્યુશન આપે છે.
આના મિનિમમ 2 થી 3 સોલ્યુશન મારી પાસે અવેલેબલ છે. એમાંથી સૌથી ઇઝી જે મને લાગે છે હું તમારી સમક્ષ અહીંયા રજૂ કરું છું. જરા એને ધ્યાનથી દેખો ભાઈ. ત્યાં શું છે, એફ આ છે. આપણે જો વારંવાર પ્રશ્ન રીડ કરીને મતલબ એવું નથી કરતા કે જો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2 + 2x, આવું નહીં કરવાનું, સમય વધારે બગડે. તમારે પણ પરીક્ષામાં થોડી સમય બચાવો. કઈ રીતે? જો એફ અને જી આપેલા હોય તો એફ ઓ જીનો વિસ્તાર શોધો. એટલે ક્વેશ્ચનનો આઈડિયા એક રફ સ્કેચ બની ગયો. હવે એફ કોણ છે, જી કોણ છે, પછી ઉતરવાનું વધારે ડિટેલમાં. તો એફ ઓ જી મારે શોધવું છે તો એકચ્યુઅલી જી ઓફ એક્સ જ છે ભાઈ. તો રેડી? આ વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે પહેલી મેથડ એક્સપ્લેન કરું અને પછી ઇઝી જે મને વધારે સૌથી ગમે છે. તો મિત્રો આની અંદર એક્સ ઇનપુટ હોય તો વિધેય શું કરી નાખે? 2 + 2x કરી નાખે, જો આ શરતનું સમાધાન કરે તો. અને જો આમાં હોય તો 1 - x/3 કરી નાખે. તો એફ ઓફ, હવે ઇનપુટ જી ઓફ એક્સ લો તો જ્યાં જ્યાં એક્સ દેખાય છે એની જગ્યાએ શું નાખીશું? જી ઓફ એક્સ. તો શું આવું થઈ શકે? અને નીચે શરતો આપણી છે જ. હેડી? હવે જી ઓફ એક્સની 2 શરતો બનશે. એક્સની કઈ છે? -1 to 0 અને જી ઓફ એક્સની કઈ છે? -3 to g. આ 2 શરતોના આધારે પણ ક્વેશ્ચન થાય છે. પરંતુ એના કરતાં ઇઝી જે મને ગમે છે એની વાત કરું હું. અહીંયા સુધી ખ્યાલ તો આવી જ ગયો છે મિત્રો. હેડી? ઇઝી મેથડની વાત. જે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ તમને વિધેય આપી છે, સોરી ડિવાઈડ નથી હો ભાઈ, અને 2 શરતો છે કંઈક. અને ગ્રાફની ચર્ચા કરીએ તો એફનો ગ્રાફ શું થશે મિત્રો? ચલો -1 મૂકું તો શું થાય? 0 થાય. મતલબ કે અહીંયા ધારો કે જો -1 વેલ્યુ હોય તો એના આગળ ગ્રાફ શું છે? 0. પછી -1 થી આગળ વધું હું અને 0 તરફ જઉં છું આ માહિતી પ્રમાણે, તો એક્ઝેક્ટલી 0 ઉપર શું થાય છે? અહીંયા 0 મૂકું તો મને 2 મળે છે. મતલબ 0 ઉપર મારો ગ્રાફ મને શું મળે છે? અહીંયા 2 મળે છે. હાઈએસ્ટ માનો અહીંયા 2 લઈ લઈએ. આ કોનો ગ્રાફ થયો? એક પોર્શનનો. બીજો પોર્શન, હવે 0 અહીંયા થોડી મિસ્ટેક થઈ છે મિત્રો. અહીંયા ઇક્વલ ટુ 0 છે તો અહીંયા ઇક્વલ ટુ ના આવે, 0 તો નહીં લેવાના. 0 થી મોટા 1 લઈએ તો શું મળે? 1 - 1/3. ચલો પહેલાં 0 લઈએ તો 0/3 એટલે 1. એટલે એનો મતલબ શું થયો મિત્રો? 0 ઉપર તો ઓલરેડી વ્યાખ્યાયિત છે જ. તો અહીંયા મિનિમમ વેલ્યુ શું મળશે આની? અહીંયા 1 તો મળશે. શું મળશે? 1. મિનિમમ નહીં, સોરી, કારણ કે અપોનમાં છે. ઓકે, ફરી એકવાર બધું ભૂલી જાઓ. 0 અહીંયા આવશે નહીં કારણ કે અહીંયા આવી ગયો છે. એટલે આપણે પહેલાં તો હટાવી દેવાનું. હટાવી નાખીએ એવું માનો. જો હું 0 મૂકું છું મતલબ શું થાય છે? 0/3 એટલે 0, 1 - 0 એટલે 1. 0 તો નથી, મતલબ 1 થી શરૂઆત થશે. 1 થી શરૂઆત. અને અહીંયા 3 છે તો 3 - 3 એટલે 1. આ 2 છે તો અહીંયા શું આવશે? 1 અહીંયા ઓપન લેશું તો કલર ચેન્જ કરીએ આપણે એનો. અહીંયા ઓપન એટલે ધારો કે 1 છે તો 1 થી શરૂ કરીને 1 2 3 આશરે 3 હોય તો આ ગ્રાફ સોરી ઓપન છે. અહીંયા 3. આ ગ્રાફ અહીંયા સુધી આવશે. એ આમ આવશે. આ મિત્રો પેલું નથી કર્યું હો, તો ખાલી સિમ્બોલ છે. ઓકે, આ કોનો ગ્રાફ થયો? એફ ઓફ એક્સનો. આવો ને આવો ગ્રાફ કોનો હોઈ શકે? જી ઓફ એક્સનો. ચલો એ ભાઈની વાત કરીએ. જી ઓફ એક્સ ભાઈ સાહેબની વાત કરીએ તો જી ઓફ એક્સ માટે ગ્રાફ ત્યાંથી શરૂઆત. તો એ તો બહુ ઇઝી છે. દેખો,
-3થી લઈને 1 સુધી વ્યાખ્યાયિત છે. તો મતલબ -3, -2, -1, 0, 1 સુધી. -3થી લઈને 0 સુધી કેવો છે? નેગેટિવ છે ભાઈ. નેગેટિવ છે તો વેલ્યુ મૂકી, -3 મૂકીએ તો શું થાય ભાઈ? તો 3 મળશે, પછી 2 મળશે, 1 મળશે, મતલબ ધીમે ધીમે ઘટે છે. એટલે અહીંયાથી લઈને ક્યાં સુધી? 0 સુધી. મતલબ આમ થશે, આમ. અને 0થી 1 સુધી એક્સ પાછો, મતલબ અહીંયા 1 સુધી, અહીંયા આટલા સુધી. આવો. હવે મિત્રો આ બંને ગ્રાફને હું ભેગા કરી નાખું તો 3માંથી કોનું, 4માંથી કોનું સમાધાન થાય છે? દેખો, આ કોનો ગ્રાફ? જી ઓફ એક્સનો. કોનો? જી ઓફ એક્સ. તો જી ઓફ એક્સ, એફ ઓફ એક્સ બંનેને મર્જ કરું છું, કમ્પ્રેસ કરું છું. તમારે જે લેબર બોલાવો, જેસીબી બોલાવો, જે બોલાવો. તો શું થાય છે મિત્રો? જુઓ, આ ભાઈ ના પાડે છે કે 0 આગળ હું નહીં શોધવા દઉં. આ ભાઈ કહે છે હું શોધવા દઈશ, મતલબ 0ની પરમિશન આ ભાઈએ આપી. આ ભાઈ કહે છે વધુમાં વધુ 3 સુધી જાઓ, આ કહે છે 1 સુધી જાઓ. મતલબ બંને સહમત ક્યાં સુધી છે? બંને સહમત તો છે. તો વધુમાં વધુ 3 સુધી સહમત છે. આના પરથી વાત એવી થઈ. આ 3 સુધી સહમત એવો ઓપ્શન કયો? આ તો શોર્ટકટ માટે ફરી એકવાર, આ ક્યાં સુધી સહમત છે? 1 સુધી. આ 3 સુધી. બંને જણા સંમત એટલીસ્ટ 1 સુધી તો છે ને. રેડી? ક્યાં સુધી છે? એટલીસ્ટ 1 સુધી. હવે 3 સુધી હું કરીશ, આ ટીક કરીને આવતો રહ્યો. તો આ તો માત્ર મેં કોનું સાંભળ્યું? એફનું સાંભળ્યું. આપણે બંનેનું સાંભળવાનું છે. તો બંનેનું સાંભળવા માટે વધુમાં વધુ 3ની જગ્યાએ મારે શું લેવું પડશે? 1 લેવો પડશે. તો વધુમાં વધુ 1 માટે ઓપ્શન કેટલા સાચા છે? 1, 2 and 3. એટલે આ ભાઈ નીકળી ગયા. આ શરૂઆત ક્યાંથી કરવી એ મળી જાય તો કામ થઈ જશે. આ પ્રશ્ન થાય કે સર અહીંયા ઓપ્શન બધા એક જેવો આપે છે. અહીંયા દેખો, આ થોડા ચેન્જીસ કરવાના છે આપણે. કેવા? માની લો કે અહીંયા હું ક્લોઝ લઉં છું, એકવાર અહીંયા ક્લોઝ લઉં, એકવાર બંને ક્લોઝ લઉં છું. આવા અલગ અલગ ઓપ્શન છે. હેડી? હવે દેખો, આ ભાઈ શું કહે છે? છેક -3થી હું તો આવું છું. આ ભાઈ શું કહે છે? હું તો 0થી આવું છું. અહીંયા તો છે જ ને, આ તો વ્યાખ્યાયિત છે ભાઈ. આ તો બંનેમાં અગ્રીમેન્ટ ક્યાં સુધી થશે? તો 0થી થશે. કારણ કે આ -3 સુધી છે ને અહીંયા કે લેવા દેવા નથી. હેડી? એટલે શું થશે મિત્રો? તો 0થી 3 ઓપ્શન બને. અને એ માટે ઓપ્શન સાચો કયો છે? ડી ઓપ્શન રાઈટ છે. હેડી? એકા મેં આના પહેલાં પેલી મેથડ સમજાવી, એના રીતે પણ થાય. કોઈ વિદ્યાર્થીને જાણવું છે કે કઈ રીતે થાય તો જરા મને ઇન્ફોર્મ કરજો. હું એને એ મેસેજ થ્રુ કોઈ પણ સોર્સિસ થ્રુ એને પ્રોવાઈડ કરીશ. રાઈટ? નેક્સ્ટ સમજીએ મિત્રો. હવે 6, 7 and 8 these are the 3 remaining questions for you. તમારે બે ટ્રાય તો કરવો પડશે ને. ઓકે, બોક્સમાં ટી એ મહત્તમ પૂર્ણાંક છે જે લેસ દેન ઇક્વલ ટુ થી દર્શાવે છે. અને આપણે જે આ જે રહ્યું સમીકરણ એના વિશે શું કહી શકાય? ઉકેલ વિશે 4 ઓપ્શન છે મિત્રો. આ સંભાવનાવાળા ક્વેશ્ચન નથી કે પૂછાઈ શકે, પૂછાયેલા જ છે ઓલરેડી લાસ્ટ યરમાં જ, હે ને? ચેક કરી શકો. ઓકે, કોશિશ કરજો આન્સર જણાવવાની. મને કે સર આમાં આવી શકે, હું તમને આનું આન્સર પ્રોવાઈડ કરીશ. જે મને મેસેજ કરે છે આ પ્લેટફોર્મ થ્રુ એને હું ઇન્ફોર્મ કરીશ. સાચું છે ખોટું છે, સાચો આન્સર શું છે એ પણ હું તમને PDF થ્રુ પ્રોવાઈડ કરીશ. ખરી? બીજો છે એફ અને જી શું છે? બંને બહુપદીઓ છે. પી ઓફ એક્સ આ રીતે વ્યાખ્યાયિત છે અને જી ઓફ એક્સ આ રીતે વ્યાખ્યાયિત છે. તો આના વડે ભાજ્ય હોય તો પી ઓફ 1નું મૂલ્ય શું થાય? નેક્સ્ટ, એફ ફ્રોમ ડોમેન ટુ કોડોમેન પર કેટલા એક વિધેય બને જેથી આના બરાબર આવું થાય? હવે મિત્રો સમજો, આ પ્રશ્ન તો બોર્ડમાં પણ હોટ રહી ચૂકેલો છે. હેડી? હોટ ક્વેશ્ચન કહી શકાય અને ગુજસેટમાં પણ આવે છે. હવે આ પ્રશ્ન તમે જ્યારે કરો છો સાથે સાથે એ પણ કરજો ભાઈ
કેટલા સંબંધની સંખ્યા હોઈ શકે, કેટલા વિધેય બને, કેટલા વ્યાપ્ત વિધેય બને, કેટલા એક વિધેય બને, આ પ્રશ્નો બધા કરજો. રાઈટ, આના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે. થેન્ક યુ સો મચ મિત્રો, આ વિડીયો દેખી તમે. અને હજુ આ તો એક વિડીયો થઈ, હજુ આવા પૂછાયેલા અલગ પ્રકારના પ્રશ્નો હજુ વિડીયોમાં લઈને આવીશ, તો નેક્સ્ટ એપિસોડમાં તમે દેખજો. થેન્ક યુ સો મચ.